ધ્રોલમાંથી ઇસ્લામ ધર્મને અંગીકાર કરવા માટેની વિગતો મળી રહી છે। જામનગરથી આ માહિતી મળી છે, જ્યાં ધ્રોલ ખાતે ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે 200 ઉપરાંતના પરિવારોના 748 લોકોએ રજૂઆત કરી છે। પડદરી નાકા બહારના રહીશોને સુવિધાઓ નથી મળી રહી, ત્યારે 2 દાયકાથી નથી મળી રહી માળખાગત સુવિધાઓ, જેને લઈ કસાઈઓ દ્વારા જાહેરમાં માંસ પણ ફેંકવામાં આવે છે અને રસ્તા અને વીજળીની પણ ન મળવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। તો સાથે જ વિગતો મળી રહી છે, ધર્મ પરિવર્તનની અરજીને લઈ હિન્દુ સેના હવે મેદાને ઉતરી છે। ઇસ્લામ ધર્મને અંગીકાર કરવા બાબતે રજૂઆત કરવામાં આવી છે। જામનગરના ધ્રોલ ખાતે પડદરી નાકા બહારના રહીશોને સુવિધાઓ નથી મળી રહી અને આ સમગ્ર મામલો બન્યો છે। અમે અંદાજે 748 થી વધારે અહીંયા નિવાસસ્થાનમાં રહેઠાણ છે બધાય। અમારી મુખ્ય જરૂરિયાતો જે પૂરી નથી થતી એના અનુસંધાને અમે અરજી આપેલી છે કે જે આ રસ્તા બાબતની છે, તેમજ રસ્તામાં જે ગંદકી નાખવામાં આવે છે તે અસહ્ય છે, કેમ કે ત્યારે બહુ જ રસ્તો ખરાબ દુર્ગંધ થાય છે। પ્રાણીઓના મૃતદેહો મન ફાવે ત્યાં નાખીને વયા જાય છે અને જે અમુક મુખ્ય જરૂરિયાતોનું નિરાકરણ નથી થતું, તેના લીધે અમે જે આ ધર્મ પરિવર્તનની ચીમકી આપેલી છે। જય શ્રી રામ। પ્રતિક ભટ્ટ, હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ। તાજેતરમાં જામનગર જિલ્લાના ધ્રોલ ગામે વોર્ડ નંબર 7 અને 7 ડેરી મહાદેવના મંદિરે કાલે આપણે પડદરી નાકાથી બહાર જતા જે રસ્તો આવેલો છે, ત્યાં નોનવેજ, હાડકા, માંસ, મટન, ગંદકી અને મૃત પશુઓના ઢગલા અને જોવા મળે છે। ત્યાંના સ્થાનિક પીડિતો રહેવાસીઓ એટલા પીડાય છે કે ના છૂટકે એ લોકો એટલા કંટાળી ગયા છે। સરકારશ્રીમાં, તંત્રશ્રીમાં, પ્રશાસનમાં બધે રજૂઆત કરવા છતાં એનો યોગ્ય નિકાલ ન આવવાથી આ ગંદકીને લઈ અને આ લોકોએ કલેક્ટર સાહેબ પાસે એક અરજી માંગી છે ધર્મ પરિવર્તનની અને ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે આગળ વધી રહ્યા। આ અરજીના આધાર ઉપર અમારા ધ્રોલ યુનિટના પ્રમુખ ગૌરવભાઈ મહેતાને તાત્કાલિક જાણ કરતા એમની હિન્દુ સેનાની ટીમ સાથે ત્યાં પહોંચી પીડિતોની મુલાકાત લીધી, એમના પ્રશ્નોનું નિરાકરણ માટે યોજના રીતે અધિકારીઓ, પ્રશાસન અને તંત્ર સાથે વાતચીત કરી